તો એની બાંસુરી અવશ્ય સંભળાય છે મહારાજ. યહરટ લાગી લાડલે જૈસે ચાતક મોર પ્રેમની વરસાત નવગણ નંદ કિશોર રે હે નવગણ નંદ કિશોર રે ગોવર્ધનવાસી સાવરે तुम बिन रयो આજે પણ વૃંદાવનની અંદર જાઓ, વ્રજની અંદર જાઓ, લાલાની બાંસુરી સંભળાય છે મહારાજ. આજે પણ લાલાના દર્શન થાય છે ગોકુળની અંદર. લાલા એ બધી ગોપીને કે ગોપીઓ આવી છે તો હવે રાસની શરૂઆત કરી મહારાજ. વચમાં લાલો છે બાંસુરી લઈ ફરતી ગોપીઓ ઉભી રહી ગઈ મહારાજ અને ભગવાને રાસની શરૂઆત કરી. ગોપીઓ રાસ રમે છે, ભગવાન વચમાં રાસ રમે છે અને ભગવાને લીલા કરી એક એક ગોપી અને એક એક કાન. દરેક ગોપીભાઈ ભગવાન સ્વરૂપ પ્રગટ કર્યા અને ગોપીઓની સાથે ભગવાન રાસ રમવા લાગ્યા મહારાજ. ત્યારે ગોપીઓની સાથે રાસ રમે છે ભગવાન, ત્યારે દરેક ગોપીને એમ થયું કે ભગવાન મારી પાસે જ છે, બીજી એકેય ગોપી પાસે નથી. હું ભગવાનને બહુ વાલી છું એટલે ભગવાન મારી પાસે છે. ભગવાનને મારા સિવાય બીજું કોઈ વાલું નથી. હું સારો છું એ ગૌરવ છે, હું જ સારો છું એ અભિમાન છે. ભગવાનને હું વાલો છું એક પ્રેમની વાત છે, પણ ભગવાનને હું જ વાલો છું એ અભિમાન છે. ત્યારે ગોપીઓ બધી પોતપોતાના મન અંદર વિચાર કરે કે ભગવાન મારી પાસે છે અને ભગવાનને મારા સિવાય બીજું કોઈ વાલું નથી. ત્યારે ભગવાને જોયું કે આ ગોપીઓને તો અભિમાન આવ્યું લાગે છે. ભગવાન કહે છે કે હું તો પ્રેમની મૂર્તિ છું, જ્યાં અભિમાન હોય ત્યાં ભગવાન ન હોય મહારાજ. અને ભગવાને એવી લીલા કરી કે દરેક ગોપી રાસ રમે છે અને ભગવાન ત્યાંથી અદૃશ્ય બની ગયા. ત્યાંથી ભગવાન અદૃશ્ય બની ગયા. ગોપીઓને થોડી વાર તો ભાન ન રહી રાસની અંદર કે ભગવાન અદૃશ્ય બની ગયા, પણ થોડી વારે ખબર પડી કે અહીંયા તો ભગવાન અદૃશ્ય બની ગયા છે, ભગવાન છે જ નહીં. ત્યારે બધી ગોપી કહે છે લાલો ક્યાં ગયો, લાલો ક્યાં ગયો. દરેક ગોપી છે લાલાને ગોતવા લાગી. આમ તે લાલાને ગોતે છે. એ ગોપી તે લાલાને જોયો ત્યારે કે એ ગોપી હું ગોતું છું. એ ગોપી તે લાલાને જોયો, એ ગોપી કે હું ગોતું છું. લાલો ક્યાં ગયો, લાલો ક્યાં ગયો. એ દરેક ગોપી છે મહારાજ એ લાલાને ગોતવા લાગી અને લાલાને ગોતે છે ચારે બાજુ, પણ લાલો ક્યાંય જડતો નથી. ગોપી રડે છે બધી દોડી અને ત્યાં ઝાડવા હોતા અને ઝાડવાને કે હે ઝાડવાઓ તમે લાલાને જોયો છે? ત્યારે ઝાડવા કે ગોપી અમે નથી જોયો, અમે તો રાસ રમતા જોયો, અમે રાસ ની અંદર મગન બની ગયા
અને લાલો ક્યાં ગયો ખબર નથી. એ પક્ષીઓ, તમે તો લાલાને એકી ટકે જોઈ રહ્યા હતા, તમે લાલાને જોયો છે? ત્યારે પક્ષીઓ કહે છે કે હે ગોપીઓ, અમે બંસરીના નાદની અંદર ખોવાઈ ગયા, અમને પણ ખબર નથી લાલો ક્યાં ગયો. ત્યાં ગોપીઓ બધી દોડી યમુનાના ધરા પાસે ગઈ. યમુનાને કહે છે કે હે યમુનાજી, તમે લાલાને જોયો છે તે જાતા? યમુનાજી કહે હું પણ એટલી બધી પાગલ બની ગઈ બંસરીના નાદની અંદર કે હું પણ કળકળ કળકળ વહેતા વહેવા લાગી અને મને પણ ખ્યાલ ન રહ્યો. ત્યાં ગોપીઓ બધી દોડતી પાગલ બની લાલાને ગોતવાની અંદર અને કાંટાને ભાટાની અંદર દોડતી પડતી આખડતી ગોપી બધી પોતાના કપડા ફાટી ગયા અને આખી ધૂળની અંદર મહારાજ પોતાના વાળ બધા ખુલી ગયા, પોતાના ઘરેણા ક્યાંય પડી ગયા અને પોતાને ખબર નથી. ગોપીઓ પાગલ બની છે મહારાજ ભગવાનની ગોતવાની અંદર. હે કૃષ્ણ તમે ક્યાં છો? હે કૃષ્ણ તમે ક્યાં છો? અને લાલાને ગોતે છે બધી ગોપીઓ મહારાજ, પણ લાલો ક્યાંય મળ્યો નથી. ત્યારે એ ગોપી કહે છે કે લાલાના પગલા તો ગોતો. લાલો કઈ બાજુ ગયો? આ વ્રજની રજમાં લાલાના પગલા હશે. ત્યારે ગોપીઓ છે એ લાલાને ગોતે છે, લાલાના પગલા. ત્યાં એક ચરણની અંદર ભૃગુ લાંછન ચિહ્ન દેખાયું. ભગવાને 4 પગલા દેખાયા, 4 શંખ ચક્ર ગદા ને પદ્મનો નિશાન પગની અંદર લાલાને દેખાણો. ત્યારે એક ગોપી કહે છે એ ગોપીઓ, આ રહ્યો લાલાનો પગ, તો આ લાલાનો જ પગ છે. ત્યારે બીજી ગોપી કહે છે કે આ રહ્યું જો, આ બાજુ જ લાલો ગયો લાગે છે. નાના નાના લાલાના પગલા હતા અને પગલે પગલે ગોપી છે એ જાય છે. આગળ જતા એક બીજી ગોપીના સાથે પગ હતા. ત્યારે ગોપી કહે છે કે લાલાની સાથે ગોપી પણ ગઈ લાગે છે, આ સાથે સાથે લાલા કો ગોપીના પણ પગ હારે છે. ત્યારે લાલાના પગલે પગલે છે દરેક ગોપી છે એ લાલાને ગોતવા માટે ગઈ. ત્યારે ભગવાન અદ્રશ્ય બન્યા. ત્યારે રાધાજીને સાથે લઈ અને ભગવાન ત્યાંથી અદ્રશ્ય બન્યા છે. ત્યારે આગળ ગયા અને રાધાજીએ વિચાર કર્યો કે લાલો છે કેવલ મને લઈને આવ્યો છે, બીજી એકેય ગોપીથી પ્રેમ નથી કરતો, મારાથી જ પ્રેમ કરતો લાગે છે લાલો તો. ત્યારે લાલાને થયું કે આ લે, રાધાજીને સાથે લાવ્યો, એને પણ અભિમાન થયું. ત્યારે રાધાજીએ કીધું કે લાલો મને જ પ્રેમ કરે છે, હવે હું જેમ કહીશ એમ લાલો કરશે મારું. ત્યારે રાધાજી કહે છે કે લાલા તું મને બહુ પ્રેમ કરસ? હા રાધા, તને બહુ પ્રેમ કરું છું. ત્યારે ભગવાને લીલા કરી કે આગળ છે એક આંબાની ઉપર કેરીઓના ફળ લગાડ્યા. ત્યારે આ રાધાજી કહે છે કે હે લાલા મને બહુ ભૂખ લાગી છે. ત્યારે લાલો કહે છે કેરી તોડી દઉં? હા લાલા, જો સામે કેરી ટીંગાઈ, મારે એ કેરી ખાવી છે. એ લાલા એક કામ કર, તું મારા ખંભે ચડી જા અને કેરી તોડીને મને દઈ દે. લાલો કે રાધા એમને તું મારા ખંભે ચડી જા અને કેરી તોડી લે. ત્યારે રાધાજીના ભગવાન કૃષ્ણએ પોતાના ખંભે ચડાવ્યા અને રાધાજીએ કેરી તોડવા માટે આંબાની ડાળી પકડી અને બંને હાથે પકડી નીચેથી બોલ કૃષ્ણ કનૈયા લાલ કી. ભગવાન ત્યાંથી અદ્રશ્ય બની ગયા અને રાધાજી ત્યાં ટીંગાઈ ગયા. હે લાલા, હે લાલા મને ઉતાર, હે લાલા મને ઉતાર. રાધાજી ત્યાં ટીંગાય છે અને આ બધી ગોપીઓ ગોતી ગોતી મહારાજ એ